મારી જિંદગી એ કોઈની લાગણીઓની મોહતાજ નથી. બીજાઓની લાગણીઓથી મારી જિંદગી જીવી શકાશે કે પાર પડશે એવી કોઈ ઉમ્મીદ, કોઈ આશા હું રાખતો નથી, રાખી શકું નહીં. કારણ કે મને ખબર છે સમાજની અંદર કોઈની લાગણી ક્યારેય સ્થિર રહેતી નથી. લાગણીનો સ્વભાવ જ છે બદલાતા રહેવું. આજે કોઈના માટે ધોધમાર લાગણી છે અને કાલે ત્યાં લાગણીનો એક નાનકડો અંશ પણ નહીં હોય. આવું કાયમ જિંદગી પર બનતું જ આવ્યું છે. આના માટે લાગણીની શું ફરિયાદ કરવી? હા, ફરિયાદ એક જ કરવી, લાગણી કોઈની પાસેથી મળે એની અપેક્ષા રાખવી એ જ ગુનો છે. સમાજ તમને લાગણી આપી ન શકે, અને ક્યારેક જો તમને એવું દેખાય કે કોઈ લાગણી આપી રહ્યું છે તો બરોબર પોતાના હૃદય પર હાથ મૂકીને ચકાસી લેજો, કદાચ આ લાગણીઓ એક મારી સાથેની છેતરપિંડી તો નહીં હોય. અને જો છેતરપિંડી હશે એ તપાસતો નહીં તો એટલો મોટો ધક્કો વાગે છે ને કે જિંદગીને. અને ત્યારે ઝડપથી હૃદય પછી ધબકારા સામાન્ય નથી કરી શકતું. તૂટી જઈએ છીએ, ખતમ થઈ જઈએ છીએ, વેરાઈ જઈએ છીએ.